સાગબારાના ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર બેઠા છે। જંગલ જમીન મુદ્દે ખેડૂતોની મુલાકાત લઈને સાંસદે રજૂઆત સાંભળી છે અને મારા રાજીનામાથી જો સાગબારાનું જંગલ જમીન મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આ સાથે જ તેમણે ઉમરપાડાના કેટલાક આગેવાનો અને વન કર્મચારીઓની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનું કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે અને આ આદિવાસીઓને કોઈ પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે। આમાં હું તો જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી। એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે, મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું। જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં। આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે। હજી સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર કેણે આપ્યું અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું। કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા, એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે। તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું।